શું આ વાયરસ વિશે નવી કોઈ શોધ થઈ છે? શું તે હવાથી પણ ફેલાય છે? શું તે ટ્રિપલ મ્યુટન્ટ એટલે કે 3 ગણો પરિવર્તિત છે? શું કોઈ નવો પ્રકાર આવ્યો છે? આપણે જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એની વાત માનીએ એ પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ એ સ્વીકાર્યું છે કે હવે આનું એરબોર્ન એટલે કે પહેલા આપણે એવું કહેતા હતા કે ડ્રોપલેટ થી, એટલે કે હું છીંકું એટલે આપણે છીંક વખતે જે ટપકા બહાર પડે, જે આપણે કે છીંકતી વખતે છીંકના કે એમાં વાયરસ સંખ્યા વધારે હોય અને એ હવામાં હોય અથવા તો કોઈ પણ સરફેસ ઉપર એટલે કે પલંગ પર, ટેબલ પર અથવા તો કોઈ પણ ટપાલ પર, છાપા પર બેસે અને એને બીજું કોઈ અડે એ માણસ જો આંખ નાકને અડે તો ડેફિનેટલી એને રોગ થાય, એટલે કે રોગ એ રીતે ફેલાય. પણ હવે એવું પણ કે છે કે એરબોર્ન પણ થોડું, એરબોર્ન એટલે એવું નહીં કે હવામાં હું અહીંયા બેઠો હોય ને મારાથી દૂર બેઠો હોય એટલે 2 મીટરથી વધારે કે 1 મીટરથી વધારે દૂર બેઠો હોય એને ફેલાવી શકું, ના એવું નહીં. પણ જે ડ્રોપલેટ્સ હતા એ હવામાં થોડું તરીને વધારે જઈ શકે. એટલે સામાન્ય રીતે લોકો માટે જોઈએ તો વધારે કોઈ ફરક પડ્યો નથી. કદાચ આપણે એવું કહી શકીએ કે જે આપણે એવું માનતા કે ફોમાઇટ એટલે કે વસ્તુઓના સરફેસ ઉપર પડીને વધારે ફેલાવતો હતો એના કરતા વધારે સંક્રમણ એટલે કે રોગનો ફેલાવો કદાચ હવા દ્વારા એટલે કે નજીકના સંપર્કમાં જો તમે કોઈને આવ્યા ની નજીકનો સંપર્ક પણ 15 મિનિટથી વધારે એટલે કે કોઈ પણ માણસ જોડે હું સંપર્કમાં આવ્યો હોઉં અને જો મેં અંતર ના જાળવ્યું હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે કહીએ, સાચો શબ્દ કદાચ ફિઝિકલ ડિસ્ટન્સિંગ છે, એટલે કે 1 મીટરથી ઓછું અંતર આપણે રાખ્યું હોય, માસ્ક ના પહેર્યો હોય અને એ વખતે જો છીંક કે એવું કશું આવ્યું માણસમાં પણ વાયરસ સામેલ હોય તો તમને લાગે અને 15 મિનિટથી વધારે 10 થી 15 મિનિટ વધારે સંપર્ક હોય તો ફેલાય. એટલે કે નવી ડિસ્કવરીમાં ખાલી એટલું થયું છે કે એરબોર્ન કીધું, પણ સામાન્ય લોકો માટે આપણે જે પણ પગલા લઈ રહ્યા છે એમાં કોઈ ફરક નથી. હા, માસ્ક પહેરવાનું પહેલા કરતા પણ વધારે જરૂરી બને છે.